જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ભક્તિગ્રંથ સાહિત્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારીની ભૂત યોનિમાં કેમ અવગતિ થાય છે. તો ચાલો માણીએ અનોખો પ્રસંગ. પ્રસંગ સાંભળતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો અને આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. અને જો તમને આ પ્રસંગ ગમે તો તમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમદાવાદની પવિત્ર ધરતી પર સવારનો સુવર્ણ પ્રકાશ ધીમે ધીમે ફેલાઈ રહ્યો હતો. સરસ્વતી જેવી શાંત કર્ણાવતીના કિનારે વસેલું શહેર ભક્તિના રંગે રંગાયેલું હતું. ગલીઓમાં ગૌમાતા નિર્ભય ચરતી, વેપારીઓ દુકાનો ખોલતા અને ભક્તો મંદિરમાં મંગળ આરતી માટે દોડી રહ્યા હતા. કાળુપુર વિસ્તારમાં સ્થિત શ્રી નરનારાયણ દેવનું ભવ્ય મંદિર આ શહેરનું આધ્યાત્મિક હૃદય હતું. તેની ઊંચી શિખરો પર પડતો સૂર્યપ્રકાશ જાણે સોનાની જેમ ઝળહળતો હતો. મંદિરના પ્રાંગણમાં પ્રવેશતા જ એક અનોખી શાંતિ અનુભવાતી. ધૂપની સુગંધ, ઘંટના મધુર નાદ અને હરિભક્તોની ભક્તિપૂર્ણ વાણી બધું જ મનને અંતર્મુખ બનાવતું. એ દિવસોમાં મંદિર માત્ર પૂજાનું સ્થાન નહોતું, પરંતુ ધર્મજીવનનું કેન્દ્ર હતું. તે જ દિવસોમાં મોટાભાઈ રામપ્રતાપભાઈ અમદાવાદ પધાર્યા હતા. તેમની ઉપસ્થિતિ જ ગૌરવ જેવી લાગતી. ઊંચી કાયા, ગાંભીર્યભર્યો ચહેરો, આંખોમાં તેજ અને વર્તનમાં શિસ્ત. તેઓ માત્ર ભક્ત નહોતા, તેઓ ધર્મના જીવંત પ્રતીક હતા. ભગવાન પ્રત્યેનો તેમનો પ્રેમ નિષ્કપટ અને અડગ હતો. મંદિરમાં પ્રવેશતા જ તેઓનો ચહેરો નમ્ર બની જતો અને હૃદયમાં પ્રાર્થના ગૂંજતી. એક બપોરે જ્યારે સૂર્ય મધ્ય આકાશમાં હતો અને મંદિરના ઓટલામાં ભક્તો આરામથી બેઠા હતા, ત્યારે એક અજાણ્યો માણસ મંદિર તરફ આવ્યો. તેની પીઠ પર કપડામાં લપેટેલી એક લાંબી વસ્તુ હતી. નજીક આવતા સમજાયું કે તે તલવાર વેચનાર હતો. તેણે ધીમેથી કપડું ખોલ્યું. અંદરથી ચમકતી, સુંદર ઘડાયેલ, મજબૂત લોખંડની તલવાર બહાર આવી. તેની ધાર પર પડતો પ્રકાશ આંખ ચમકાવી દે એવો હતો. ભક્તોમાં ચર્ચા શરૂ થઈ. કેટલી સુંદર છે, ક્યાંથી લાવ્યો હશે, કિંમત કેટલી હશે? વેચનાર ગર્વથી બોલ્યો, આ સામાન્ય તલવાર નથી, ઉત્તમ કારીગરીથી બનેલી છે, રાજાઓ ઉપયોગ કરે તેવી. એ સમયે મોટાભાઈ ત્યાં પધાર્યા. તેમની નજર તલવાર પર પડી અને મનમાં એક ભાવ ઉદ્ભવ્યો. અમાસના દિવસે શ્રી નરનારાયણ દેવને આયુધધારી સ્વરૂપે શોભાવવો. દેવના હાથે આ તલવાર કેટલી શોભશે? તેમના મનમાં ભક્તિની તરંગ ઉઠી. તેમણે વેચનારને શાંતિથી પૂછ્યું, કિંમત શું છે? વેચનાર બોલ્યો, 3.5 રૂપિયા. તે સમય માટે આ રકમ નાની નહોતી, પરંતુ દેવસેવામાં મૂલ્ય ગણાતું નથી. મોટાભાઈએ પોતાની પાઘડીમાં હાથ નાખ્યો. 3 રૂપિયા હતા, બાકી 8 આના ખૂટતા. તેમણે બાજુમાં ઊભેલા એક સેવકને કહ્યું, કોઠારી પાસે જા અને 8 આના લઈને આવ, દેવ માટે તલવાર લેવી છે. સેવક નમ્રતાથી કોઠારી તરફ ગયો. કોઠારી મંદિરમાં નાણાકીય વ્યવહાર સંભાળતો, પરંતુ તેનું હૃદય લોભથી ભરેલું હતું. સેવકે વિનંતી કરી, મોટાભાઈએ દેવસેવા માટે 8 આના માંગ્યા છે. કોઠારીના મનમાં વિચાર આવ્યો, મારા પાસે છે, પણ શા માટે આપું? થોડા પૈસા છે, બચાવી રાખું. લોભે કરુણાને દબાવી તેણે તિરસ્કારથી કહ્યું, હવે નથી. સેવકે ફરી વિનંતી કરી, દેવ માટે છે, પરંતુ કોઠારીનો સ્વર કઠોર બન્યો. કહ્યું ને, નથી. અને તેણે સેવકને ધક્કો માર્યો. સેવક સંતુલન ગુમાવી નીચે પડ્યો. ફરી ઊભો થયો, ફરી વિનંતી કરી. બીજો ધક્કો, ત્રીજો ધક્કો. અપમાનિત અને દુઃખી સેવક પાછો ફર્યો. મોટાભાઈ રાહ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં આશા હતી. સેવકનો ચહેરો જોઈ તેઓ સમજી ગયા કે કંઈક ખોટું થયું છે. સેવકે આખી ઘટના કહી. આ સાંભળતા જ મોટાભાઈનું હૃદય થકથકતું થયું. તેમણે પોતાની જાત માટે ગુસ્સો નહોતો, પરંતુ દેવસેવામાં અવરોધ તે સહન ન થયો. તેઓ ધીમે ઊભા થયા, હાથમાં સોટી લીધી, પગલાં મજબૂત બન્યા. તેઓ કોઠારી તરફ ચાલ્યા. કોઠારીએ દૂરથી જોયું. ભય તેના ચહેરા પર સ્પષ્ટ હતો. આવી રહ્યા છે. તે ગભરાઈ ગયો. તરત જ કમાટ બંધ કરી દીધું. મોટાભાઈ દ્વાર પાસે ઊભા રહ્યા. એક ક્ષણ મૌન, પછી ગર્જના. અરે અસુર, દેવ માટે માંગેલા 8 આના માટે ભક્તને ધક્કા માર્યા. તું દેવની સેવા અટકાવે છે. તારા આ દ્રોહનો ફળ તારે ભોગવવું પડશે. જા, તું મરીને ભૂત થા. તે દિવસ પછી કોઠારી બહારથી શાંત રહ્યો, પરંતુ અંદરથી અશાંતિ અનુભવતો રહ્યો. ક્યારેક રાત્રે ઊંઘમાં ચમકી ઉઠતો. અસુર શબ્દ કાને ગુંજે, મરીને ભૂત થા, આ વાક્ય મનમાં વળી વળી આવતું. પરંતુ અહંકાર તેને પસ્તાવો કરવાની પરવાનગી ન આપતો.
એ તો ગુસ્સામાં કહ્યું, એમ કહી પોતાને સમજાવતો. વર્ષો પસાર થયા. એક સાંજ તે ગંભીર રીતે બીમાર પડ્યો. તાવથી કમતો શરીર, ધૂંધળી નજર, શ્વાસ ભારે બનતો ગયો. અંતિમ ક્ષણોમાં તેને અજીબ ભય અનુભવાયો. રૂમમાં કોઈ દેખાતું ન હતું, છતાં તેને લાગતું કે કોઈ અદૃશ્ય શક્તિ તેની નજીક છે. તેણે આંખો મોટી કરીને ચોતરફ જોયું. અચાનક તેને મોટા ભાઈનો ચહેરો યાદ આવ્યો. તે ગર્જના, તે વચન. ભયથી તેનું હૃદય ધબકતું રહ્યું અને એક ગાઢ ચીસ સાથે તેનો અંતિમ શ્વાસ નીકળી ગયો. પરંતુ મૃત્યુ અંત નહોતું. શરીર નિર્જીવ પડ્યું, પરંતુ આત્મા અંધકારમાં ભટકવા લાગ્યો. શરૂઆતમાં તેને સમજાયું નહીં કે શું થયું. તે પોતાના જ નિર્જીવ શરીર પાસે ઊભો હતો. લોકો રડી રહ્યા હતા, પરંતુ કોઈ તેને જોઈ શકતું ન હતું. તેણે બોલવાનો પ્રયાસ કર્યો, હું અહીં છું, પરંતુ અવાજ કોઈ સુધી પહોંચ્યો નહીં. ધીમે ધીમે તેને સમજાયું, તે શરીર છોડીને અલગ થઈ ગયો છે. પછી એક અજીબ તરસ, એક અશાંત આગ જેવી પીડા અનુભવાઈ, જાણે કોઈ અદૃશ્ય બાંધણ તેને એક ચોક્કસ સ્થળ તરફ ખેંચતું હતું. તે મંદિરની ઓફિસ તરફ ગયો. ત્યાં પહોંચતા તેને થોડી ઓળખાણની લાગણી થઈ. આ તો મારી જગ્યા. પરંતુ હવે તે અંદર શાંતિથી રહી શકતો નહોતો. રાત્રે જ પ્રગટ થતો, દિવસના પ્રકાશમાં અદૃશ્ય થઈ જતો. લોકો ક્યારેક ઠંડી લહેર અનુભવતા, ક્યારેક અજાણી આહટ સાંભળતા. તે આત્મા તરસતો રહ્યો. ક્યારેક કોઈ ભક્ત પસાર થતો ત્યારે તેની પાસે જઈ વિનંતી કરવાનો પ્રયત્ન કરતો, પરંતુ શબ્દો સ્પષ્ટ ના થતા. જે ભક્તો શુદ્ધ ચિત્તવાળા હતા, તેઓને ક્યારેક સ્વપ્નમાં દેખાતો, રડતો, કહેતો, મને છોડાવો. પરંતુ કોઈ સમજી શકતું ન હતું કે તેની મુક્તિનો માર્ગ શું છે. ભૂતયોનીની પીડા અણમાપી હતી. તેને હવે સમજાયું કે તે દિવસે આપેલા ધક્કા માત્ર સેવકને નહોતા, તે ભગવાનની સેવા અટકાવવાનો દ્રોહ હતો. હું કેમ નમ્યો નહોતો, કેમ 8 આના આપી દીધા ન હતા? આ પ્રશ્ન તેને સતત દજાડતો. સમય પસાર થયો. ભક્તોમાં ભય ફેલાયો. ઓફિસમાં એકલા જવા લોકો કચકચાવતા. વાતો થવા લાગી કે કોઠારીનો જીવ ભૂત થયો છે, પરંતુ ઉકેલ કોઈ પાસે નહોતો. એ જ સમયે સમર્થ સંત સદ્ગુરુ મહાનુભાવાનંદ સ્વામી અમદાવાદ પધાર્યા. તેમની ઉપસ્થિતિમાં એક અદ્ભુત શાંતિ હતી. આંખોમાં કરુણા, ચહેરા પર તેજ. જ્યારે તેમણે આ ઘટનાની વાત સાંભળી ત્યારે થોડી ક્ષણ મૌન રહ્યા. આંતરિક દૃષ્ટિથી તેમણે પરિસ્થિતિ અનુભવી. તેમણે સ્પષ્ટ થયું કે આ આત્મા વચનબદ્ધ છે. જે વચનથી બંધાયો છે તે જ કૃપાથી છૂટશે. એક રાત્રે તેઓ મંદિરની આસપાસ શાંત ધ્યાનમાં બેઠા. અચાનક એક ઠંડી હવા વહેતી અનુભવી. તેમની દિવ્ય દૃષ્ટિએ કોઠારીનો અશાંત આત્મા જોયો. સંતના હૃદયમાં કરુણા જાગી. દ્રોહ કર્યો, પરંતુ હવે પસ્તાવો છે એમ સમજાયું. તેમણે નક્કી કર્યું કે યોગ્ય માર્ગથી જ મુક્તિ અપાવવી. તેઓ ઉતાવળે મોટાભાઈ પાસે ગયા. દંડવત પ્રણામ કરીને નમ્ર સ્વરે કહ્યું, મોટાભાઈ, કોઠારીનો જીવ અતિ પીડા ભોગવે છે. તમારા વચનથી બંધાયો છે. જો તમે અનુગ્રહ કરો તો તેનું કલ્યાણ થાય. મોટાભાઈ થોડા ક્ષણ વિચારમાં ડૂબી ગયા. તેમણે તે દિવસ યાદ આવ્યો. રોષ, ધર્મની તીવ્રતા, બોલેલા શબ્દો, પરંતુ તેઓ મૂળથી કરુણામય હતા. મારો રોષ ધર્મ માટે હતો, દ્વેષ માટે નહીં, એમ મનમાં વિચાર્યું. તેમની આંખોમાં નરમાશ આવી. જો તે પસ્તાવે છે તો કૃપા કરવી જ જોઈએ. તેઓ મંદિરના પ્રાંગણમાં ઊભા રહ્યા. હૃદયથી પ્રાર્થના કરી, હે શ્રીહરિ, જો મારા વચનથી આ આત્મા બંધાયો હોય તો હવે તમારી કૃપાથી તેને મુક્ત કરો. તે પીડા ભોગવી રહ્યો છે, દયા કરો. પ્રાર્થનાના આ શબ્દો માત્ર અવાજ નહોતા, તે હૃદયની ઊંડાઈમાંથી નીકળેલી વિનંતી હતી. વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ છવાઈ, જાણે હવા પણ થંભી ગઈ. અને તે જ ક્ષણે અદૃશ્ય બંધનો તૂટ્યા. કોઠારીનો જીવ એક તેજસ્વી પ્રકાશ તરફ ખેંચાયો. અંધકાર હળવો બન્યો, પીડા ઓછી થવા લાગી. તે આત્માએ અંતિમવાર મંદિર તરફ જોયું. જ્યાંથી પતન શરૂ થયું, ત્યાંથી જ ઉદ્ધાર થયો. પ્રકાશમય માર્ગે તે ગતિ પામ્યો. કહેવાય છે કે તે બદ્રિકાશ્રમમાં ગતિ પામ્યો, જ્યાં તપ અને શાંતિથી આત્મા શુદ્ધ થાય. મંદિરમાં ફરી શાંતિ સ્થાપિત થઈ. ઓફિસ આસપાસની અજીબ આહટો બંધ થઈ. ભક્તોના હૃદયમાં એક ઊંડો પાઠ લખાઈ ગયો. દેવ સેવામાં લોભ ન રાખવો, સંત અને ભક્તનો અપમાન ન કરવું અને બોલેલા શબ્દોની શક્તિ સમજવી. કોઠારીના ઉદ્ધાર પછી મંદિરના વાતાવરણમાં જે શાંતિ પ્રસરી
તે માત્ર બહારની નહોતી, તે ભક્તોના અંતરમાં પણ ઉતરી ગઈ. પરંતુ આ સમગ્ર પ્રસંગના તરંગો ઘણા સમય સુધી લોકોના મનમાં ગૂંજતા રહ્યા. દરેક ભક્ત પોતાના જીવનમાં નજર નાખવા લાગ્યો. મારા અંદર ક્યાંક લોભ તો નથી, અહંકાર તો નથી, સેવા કરતાં કરતાં મનમાં સ્વાર્થ તો ઉગતો નથી? આવા પ્રશ્નો સત્સંગમાં ચર્ચાવા લાગ્યા. મોટાભાઈ રામપ્રતાપભાઈ પોતે પણ આ પ્રસંગ પછી વધુ મૌન અને અંતર્મુખ બની ગયા. એક સાંજ તેઓ મંદિરના પ્રાંગણમાં એકલા બેઠા હતા. સૂર્યાસ્તનો કેશરી પ્રકાશ શિખરો પર પડી રહ્યો હતો. તેઓ મનમાં વિચારતા હતા, વચન કેટલું શક્તિશાળી છે. એક શબ્દ આત્માને બંધાવી શકે છે, તેથી બોલતા પહેલાં વિચારવું જોઈએ. તેમનું હૃદય નમ્ર બન્યું. તેમણે મનમાં શ્રીહરિનો આભાર માન્યો કે સમયસર કૃપા કરી. આ દરમિયાન સંતો અને હરિભક્તોમાં કોઠારીના જીવન વિશે ચર્ચા થતી. કેટલાક વૃદ્ધ ભક્તો કહેતા, જ્યારે તે યુવાન હતો ત્યારે કેટલો નિષ્ઠાવાન હતો. બીજાઓ ઉમેરતા, હા, પરંતુ પછી સ્વભાવ બદલાયો. આ ચર્ચાઓ માત્ર ગપસપ નહોતી, તે જીવનના પાઠ હતા. સંતોએ સમજાવ્યું, દોષ એકદમ મોટા બનતા નથી, તે સૂક્ષ્મ રૂપે પ્રવેશે છે. જાગૃતિ રાખવી જરૂરી છે. કોઠારીની ભૂતયોનિની પીડા વિશે પણ લોકો વિચારી રહ્યા હતા. એક વૃદ્ધ ભક્તે કહ્યું, આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે તેની વૃત્તિઓ સાથે જ રહે છે. જો મન શુદ્ધ હોય તો ગતિ ઉત્તમ મળે. જો મન લોભ અને દ્રોહથી ભરેલું હોય તો અંધકાર મળે. આ વાત સાંભળીને યુવાનોના હૃદયમાં ભય સાથે જાગૃતિ પણ આવી. મહાનુભાવાનંદ સ્વામી થોડા દિવસો અમદાવાદમાં રોકાયા. એક દિવસ સત્સંગમાં તેમણે ગૂઢ તત્વ સમજાવ્યું. ભગવાનનો ન્યાય અચૂક છે, પરંતુ તેમની કૃપા અનંત છે. ન્યાય વગર વ્યવસ્થા નહીં ચાલે અને કૃપા વગર આત્માનું કલ્યાણ નહીં થાય. અહીં બંનેનો સંયોગ થયો. ભક્તો મંત્રમુગ્ધ થઈ સાંભળતા રહ્યા. મોટાભાઈ ઘણીવાર યુવાનોને કહેતા, સેવામાં ગર્વ ન લાવવો, ગર્વથી કૃપા દૂર થાય છે. તેઓ પોતાના અનુભવનો ઉલ્લેખ સીધો કરતા નહોતા, પરંતુ સંકેત આપતા. તેમની વાણીમાં કઠોરતા નહોતી, માત્ર ચેતવણી અને પ્રેમ હતો. એક વખત એક યુવાને પૂછ્યું, જો કોઈ ભૂલ થઈ જાય તો શું કરવું? મોટાભાઈએ ઉત્તર આપ્યો, તુરંત સ્વીકારી લેવી, પછતાવો અને પ્રાર્થના કરવી. અહંકારથી ભૂલ મોટી બને છે. આ શબ્દો સાંભળીને ઘણા હૃદયોમાં પ્રકાશ જાગ્યો. સમય આગળ વધતો ગયો, પરંતુ આ ઘટના કાળુપુરના ઇતિહાસમાં એક અધ્યાય બની રહી. નવા ભક્તો આવે ત્યારે વૃદ્ધો આ કથા સંભળાવતા. આ સ્થળે કદી એક આત્મા પીડા ભોગવતો હતો એમ કહી તેઓ સમજાવતા કે દેવસેવામાં નિષ્કપટતા કેટલી જરૂરી છે. એક વર્ષ પછી અમાસનો દિવસ આવ્યો. તે જ દિવસ જે દિવસે તલવાર લેવા સંકલ્પ થયો હતો. મંદિર વિશેષ શોભાથી સજાવાયું. શ્રી નરનારાયણ દેવને આયુધધારી સ્વરૂપે શણગારવામાં આવ્યા. ભક્તોના હૃદયમાં અજબ ભાવ હતો. મોટાભાઈએ મસ્તક ઝુકાવી પ્રાર્થના કરી, હે પ્રભુ, એ દિવસની યાદ આજે કૃપામાં પરિવર્તિત થઈ છે. આપની લીલા અદ્ભુત છે. આ પ્રસંગે મહાનુભાવાનંદ સ્વામીએ અંતિમ ઉપદેશ આપ્યો. જીવનમાં 3 વાતો યાદ રાખો: સેવા, નમ્રતા અને જાગૃતિ. સેવા કરો, પરંતુ સ્વાર્થ વગર. નમ્ર રહો, જેથી કૃપા ટકે, અને જાગૃત રહો, જેથી દોષ પ્રવેશ ન કરે. ભક્તોએ એક સ્વરે જય સ્વામિનારાયણ ઉચ્ચાર્યું. રાત્રે આરતી પછી મંદિર પર શાંતિ છવાઈ. આકાશમાં તારાઓ ઝળહળતા હતા, જાણે બ્રહ્માંડ પણ આ ઘટનાના સાક્ષી હોય. કોઈક ભક્તે ધીમેથી કહ્યું, કેટલું સદભાગ્ય કે અહીં આવી લીલા જોવાનો અવસર મળ્યો. બીજાએ ઉમેર્યું, આ માત્ર કથા નથી, આ જીવંત શિક્ષા છે. અને ખરેખર આ કથા સમયની સાથે વધુ પ્રભાવશાળી બનતી ગઈ, કારણ કે તે ભયની નહીં, પરંતુ જાગૃતિ અને કૃપાની કથા હતી. એક લોભી ક્ષણથી શરૂ થયેલી ઘટના અંતે કરુણાભરી મુક્તિમાં પરિણમી. ધર્મનો કડક પાઠ અને ભક્તહૃદયની દયા બંનેનું સંતુલન અહીં પ્રગટ થયું. આ રીતે અમદાવાદની પવિત્ર ધરતી પર બનેલી આ ઘટના અનેક આત્માઓ માટે દીપસ્તંભ બની. જે સાંભળે તે મનમાં નિશ્ચય કરે, હું સેવા નિષ્કપટ કરીશ, ભક્તનો માન રાખીશ અને બોલેલા શબ્દોનું મૂલ્ય સમજીશ. કારણ કે જીવન એક ક્ષણમાં બદલાઈ શકે, પરંતુ કૃપા એક પ્રાર્થનામાં વરસી. આ કથા માત્ર એક વ્યક્તિની નથી, આ કથા દરેક મનુષ્ય માટે દર્પણ છે. એક નાનું લોભ જીવનની દિશા બદલી શકે, એક કઠોર શબ્દ આત્માને બંધાવી શકે, પરંતુ એક સચ્ચી પ્રાર્થના અને કરુણાભર્યું હૃદય મુક્તિનો દ્વાર ખોલી શકે. જે સાંભળે તે મનમાં નક્કી કરે, સેવા નિષ્કપટ કરવી,
ભક્તનો માન રાખવો અને ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા રાખવી, કારણ કે ધર્મનો માર્ગ કઠોર છે, પરંતુ કૃપાનો દરિયો સદા ખુલ્લો રહે છે. આ ચારિત્ર્ય માત્ર એક વ્યક્તિની કથા નથી, પરંતુ ભક્તિ, ક્ષમા અને વિશ્વાસની અમર ગાથા છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.